ॐ त्र्यम्बकं यजामहे सुगन्धिं पुष्टिवर्धनम् उर्वारुकमिव बन्धनान् मृत्योर्मुक्षीयमामृतात्। કરોડો બ્રહ્માંડોના નાયક આશુતોષ મહાદેવના દિવ્ય ચરિત્રોનું દિગ્દર્શન કરાવતી પવિત્ર કથા એટલે શિવ મહાપુરાણની કથા. સમસ્ત બ્રહ્માંડોમાં એકમાત્ર વ્યાપ્ત શિવ તત્વનું સૂક્ષ્મથી સૂક્ષ્મ નિરૂપણ કરતું મહર્ષિ વેદવ્યાસ રચિત મહાપુરાણ એટલે શિવ મહાપુરાણ. પૂજ્યપાદ સદગુરુ સ્વામી શ્રી નિર્દોષાનંદ સરસ્વતીજી મહારાજના કૃપાપાત્ર સદશિષ્ય સ્વામી શ્રી ભોલાનંદ સરસ્વતીજી મહારાજના સુરત મુકામે સંવંત 2080ના ચાતુર્માસ દરમિયાન તેઓ શ્રીના શ્રીમુખેથી પ્રવાહિત થયેલી શ્રી શિવ મહાપુરાણ કથા સત્સંગ સરિતા પૂજ્ય શ્રીની અત્યંત સરળ, ભાવભક્તિપૂર્ણ, સુસ્પષ્ટ અને સર્વગ્રાહ્ય સુમધુર વાણી દ્વારા વહેતી આ કથા સરિતા હૃદયમાં પ્રસ્ફુટિત કરે છે અદ્ભુત શિવચરણાનુરાગ. શિવોપાસનાનું રહસ્ય પ્રત્યેક કથાની માર્મિક સમજૂતી સાથે અનેક ઐતિહાસિક પ્રસંગોનું સુંદર નિરૂપણ શ્રોતાજનોને મંત્રમુગ્ધ કરે છે. જીવનું શિવ સાથે અનુસંધાન કરાવતી, અંતરમાં અનેરો શિવ ભક્તિ ભાવ જગાડતી અને શિવ તત્વ જ્ઞાન વડે મુક્તિનો માર્ગ બતાવતી આ કથાનું રસપાન કરીએ. ચાલો આ શિવ મહાપુરાણની કથા સત્સંગ સરિતામાં સ્નાન કરી ધન્યતા અનુભવીએ. પ્રતિદિન સત્સંગ પ્રવચનનું જીવંત પ્રસારણ નિહાળો ગુરુ સાનિધ્ય યુટ્યુબ ચેનલ પર. ઓમ નમો નારાયણાય. મુક્તિ માટેનું શ્રેષ્ઠ સાધન એવી ભગવાન શિવના મહિમાથી ભરેલી શિવ મહાપુરાણની કથા જગતના જીવોને તારવા માટે આ કથારૂપી ગંગા વ્યાસજીએ જગતના જીવોને ભગવાનની પ્રાપ્તિ કરાવવા માટે રચી છે. આ કથાની ગંગાની અંદર જે કોઈ લોકો સ્નાન કરશે એને મુક્તિ ચોક્કસ મળશે. ભગવાન શિવના મહિમાથી ભરેલું આ શિવપુરાણ આપણે એની કથા કરી રહ્યા છીએ ત્યારે શિવપુરાણ આ કળિયુગના જીવોની મુક્તિ માટે ગર્જના કરે છે. અનેક પાપો, ક્લેશો, દોષો, દુર્ગુણોથી ભરેલા જીવો જ્યારે આ સંસારના દુઃખોથી ત્રસ્ત થશે ત્યારે એને દુઃખોથી મુક્ત કરવા માટે આ શિવપુરાણની કથાને સાંભળવી પડશે. કળિયુગની અંદર સહેલાઈથી મુક્તિ મેળવવી હોય તો એના માટે ભગવાન શિવની આ કથા સાંભળવી એ સર્વશ્રેષ્ઠ ઉત્તમ ઉપાય છે. ભગવાન વેદવ્યાસજીના શિષ્ય સ્તુતજી, શૌનક વગેરે ઋષિઓની આ કથા સંભળાવી રહ્યા છે. આ કથાનો મહિમા શું છે? શિવપુરાણ સાંભળવાથી શું લાભ થાય છે અને શિવપુરાણ સાંભળવાથી કેવી મુક્તિ મળે છે એના વિશે શૌનક વગેરે ઋષિઓ સૂતજીને પ્રશ્નો કરે છે. સૂતજી એનો પ્રત્યુત્તર આપે છે. શિવપુરાણના મહિમાનું વર્ણન સ્કંદ પુરાણની અંતર્ગત બતાવવામાં આવ્યું છે. એ જ સ્કંદ પુરાણની અંતર્ગત બતાવેલા શિવ મહાપુરાણના મહિમાનું આપણે જ્યારે કથન કરી રહ્યા છીએ ત્યારે એના બીજા અધ્યાયમાં શૌનક વગેરે ઋષિઓ સૂતજીને પ્રશ્નો કરે છે. કહે, મહર્ષિ વેદવ્યાસજીના પ્રિય શિષ્ય સૂતજી, તમે સર્વ પુરાણોના જ્ઞાતા છો. સદગુરુ વેદવ્યાસ પાસેથી તમે સર્વ પુરાણોની કથા સાંભળેલી છે. તમે પુરાણોના પ્રવક્તા છો, ઉત્તમ પંડિત છો, શિવના તત્વને જાણનારા છો. તો અમે આપને પ્રશ્ન કરીએ છીએ કે આ કથા સાંભળવાથી કળિયુગમાં કેવા કેવા જીવોને મુક્તિ મળે છે? બીજા અધ્યાયમાં શૌનકજી આવો પ્રશ્ન કરે છે સૂતજીને. સૂત મહાભાગ, ધન્યસ્તમ પરમાર્થવિત
અદ્ભુતેયમ કથા દિવ્યા શ્રાવિતા કૃપયા હિનઃ. ત્યારે સૂતજી કહે છે કે જે માણસો પાપ કરનારા હોય, વ્યભિચાર કરનારા હોય, મદિરાપાન કરતા હોય, માંસાહાર કરતા હોય, એવા પાપી લોકો પણ આ શિવપુરાણની કથા સાંભળીને મુક્ત થાય છે અને શુદ્ધ થાય છે. હંમેશા જેઓ સર્વ ભોગો ભોગવનારા હોય છે એવા ભોગી લોકો પણ શિવપુરાણની કથા સાંભળીને ભોગોના ત્રાસમાંથી, ભોગોના પરિણામથી બચી જાય છે અને ભગવાન શિવના પદને પામી જાય છે. જે મનુષ્યો આ કળિયુગની અંદર તૃષ્ણાથી આકુળ રહેતા હોય, સત્યથી રહિત હોય, માતા અને પિતાની લાંછન લગાડનારા હોય, દંભી હોય, હિંસક હોય, એવા લોકો પણ આ શિવપુરાણની કથા સાંભળીને પાપ મુક્ત થાય છે. જેઓ છળ કપટ કરનારા હોય, ક્રૂર હોય, અતિશય નિર્દય હોય, તેઓ પણ કળિયુગમાં આ શિવ મહાપુરાણ રૂપી જ્ઞાન યજ્ઞથી સારી રીતે પવિત્ર થાય છે. જેઓ સદાય પાપમાં રમનારા હોય, લુચ્ચા હોય, અત્યંત દુષ્ટ અંતઃકરણવાળા હોય, તેવા લોકો પણ શિવ મહાપુરાણ સાંભળીને પવિત્ર થઈ જાય છે. જેઓ મલિન, દુષ્ટ બુદ્ધિવાળા અને શાંત દેવતાઓનું દ્રવ્ય ખાઈ જનારા હોય, એવા લોકો પણ કળિયુગમાં આ શિવ મહાપુરાણ જ્ઞાન યજ્ઞથી, એની કથાથી, એ કથાના શ્રવણથી મુક્ત થાય છે. આ પુરાણ પરમ પુણ્યરૂપ હોય, સર્વ મહાપાપોનો નાશ કરનારું છે, ભોગ અને મોક્ષ આપનારું છે અને ભગવાન શિવને સંતોષ પમાડનારું છે. આ વિશે હે શૌનક વગેરે ઋષિઓ, તમને એક જૂનો ઇતિહાસનો દાખલો આપું છું. તમે આ પ્રસંગ, આ દાખલો, આ દૃષ્ટાંત સાવધાનીપૂર્વક સાંભળો. સૂતજી શૌનક વગેરે ઋષિઓને એક કથા કહે છે કે આ શિવપુરાણ સાંભળીને કેવો મહાન પાપી એક બ્રાહ્મણ હતો. એ પણ પાપથી મુક્ત થઈ ભગવાન શિવને પામી ગયો. પ્રતિષ્ઠાન કિરાત નામનું એક નગર હતું અને એ કિરાત નગરની અંદર એક અતિશય પાપી બ્રાહ્મણ રહેતો હતો. નામનો માત્ર બ્રાહ્મણ હતો, બાકી મૂર્ખ હતો, પાપી હતો. આ જગતની અંદર જેટલા પાપો હયાત છે, બધા એ પાપો એણે કર્યા હતા. વ્યભિચાર કર્યો હતો, માંસાહાર કર્યો હતો, મદિરાપાન કર્યું હતું, બ્રાહ્મણોની પણ હિંસાઓ એણે કરી હતી, માતા પિતાનો એ દ્વેષ કરતો હતો અને સજ્જનોને હંમેશા પીડા આપતો હતો. પૈસા લૂંટી લેવા માટે છળ કપટ કરીને અનેક લોકોની એણે હિંસાઓ કરી નાખી હતી. આવો મહાન પાપી એ બ્રાહ્મણ કે જેનું નામ દેવરાજ હતું, એ બ્રાહ્મણ એણે પોતાની જિંદગીમાં ક્યારેય લેશ માત્ર પણ ધર્મ કાર્ય કર્યું નહોતું. કોઈ પુણ્ય કર્મ, કોઈ સત્કર્મ એણે કર્યું નહોતું. નખશીખ પાપી હતો આ બ્રાહ્મણ. અને એકવાર એ બ્રાહ્મણ સ્નાન કરવા માટે એક તળાવને કિનારે ગયો. તળાવને કિનારે ગયો, ત્યાં એણે એક અતિશય સુંદર રૂપાળી શોભાવતી નામની એક વેશ્યાને જોઈ. સુંદર સ્ત્રી ઉપર દ્રષ્ટિ પડતા જ આ કામી બ્રાહ્મણનું ચિત્ત ડોલાયમાન ચલાયમાન થઈ ગયું. એનું ચિત્ત ચંચળ થઈ ગયું અને એ શોભાવતી નામની પેલી વેશ્યાની પાસે ગયો અને પોતાના મનની વાત કરી. એ વેશ્યા પણ પરપુરુષની અંદર લંપટ હતી. અનેક પુરુષોને એ પાપમાં નાખતી હતી. અનેક પુરુષોને એણે ધર્મમાંથી ભ્રષ્ટ કર્યા હતા. એ પણ પાપીની સ્ત્રી હતી. આ દેવરાજ પણ પાપી બ્રાહ્મણ હતો. બંનેને એકાબીજા પ્રત્યે આકર્ષણ થયું અને બંનેએ પરસ્પર પતિ પત્ની રૂપે પોતાનો સંબંધ બાંધવાનું મન કર્યું. બંનેની ઈચ્છા થઈ કે અમે બંને સાથે રહીએ અને રમીએ. આવી રીતે આ બ્રાહ્મણને તો કાંઈ શરમ કે લાજ વગેરે હતું નહીં, કાંઈ ધર્મ કર્મમાં તો એ માનતો નહોતો. આ દેવરાજ બ્રાહ્મણને
એના માતા પિતાએ એની પત્નીએ ઘણો વાર્યો, ઘણો સમજાવ્યો, ઘણો અટકાવ્યો, પણ છતાંય આ દેવરાજ બ્રાહ્મણ પેલી શોભાવતી વેશ્યાના મોહની અંદર પાગલ બની ગયો હતો. એણે પોતાના કુટુંબીજનોનું કાંઈ સાંભળ્યું નહીં અને હંમેશા એ પેલી શોભાવતીની સાથે જ રહેવા લાગ્યો. એની સાથે એક થાળીમાં જમતો હતો. રાત્રે પણ એના જ ઘરે પડ્યો રહેતો. એને પાપ કરી કરીને જે ધન ભેગું કરે એ બધું ધન એ વેશ્યાને આપી દેતો હતો. એના માતા પિતા એની પત્ની એને વારંવાર સમજાવતા, એને અટકાવતા, પણ છતાં એ માનતો નહોતો. ત્યારે એકવાર ઈર્ષ્યાને વશ થઈ આ દેવરાજ બ્રાહ્મણે પોતાના માતા પિતા અને પત્ની ત્રણેયની હત્યા કરી નાખી. જેણે એને જન્મ આપ્યો હતો, જેની જનેતા હતી, જે એના પિતા હતા, કે જેના ઋણમાંથી પુત્ર ક્યારેય મુક્ત ન થઈ શકે એવા પરમેશ્વર કરતા પણ અધિક પૂજ્ય માતા પિતાની આ પાપી દેવરાજે હિંસા કરી નાખી અને મારી નાખ્યા. એના હૃદયની અંદર લેશ માત્ર પણ દયાભાવ નહોતો. અમારા મા બાપ છે, એનું ઋણ મારી ઉપર કેટલું બધું છે, એની જરાય એને કાંઈ સમજ નહોતી. કોઈ ધર્મ કર્મમાં તો એ માનતો નહોતો. પોતાની પત્ની જે ધર્મપરાયણા હતી, સુશીલા હતી, એની સેવા કરતી હતી, એને સન્માર્ગે વાળતી હતી, એની પણ એણે હિંસા કરી નાખી. પોતાના કુટુંબીજનોની હિંસા કરીને એનું જે કાંઈ ધન હતું, એના માતા પિતાનું ધન, એની પત્નીનું ધન, એ બધું ધન લઈને એ દેવરાજ બ્રાહ્મણે પોતાની એ પત્ની જેવી જે વેશ્યા શોભાવતી હતી એને બધું ધન એણે આપી દીધું અને એની સાથે વ્યભિચાર, માંસાહાર, મદિરાપાન વગેરે ભયંકર મહાપાપો કરવામાં એ ડૂબી ગયો. એને પોતાના કુળનો ધર્મ, પોતાની જ્ઞાતિનો ધર્મ, જાતિનો ધર્મ વગેરેનું કાંઈ મનમાં હતું જ નહીં. આવો આ પાપી દેવરાજ બ્રાહ્મણ પાપની અંદર એનું જીવન પસાર થઈ રહ્યું હતું. ત્યારે અચાનક દૈવ યોગે એકવાર એ દેવરાજ પ્રતિષ્ઠાન નામનું નગર, કે જેનું નામ હાલમાં પ્રયાગરાજ તીર્થ કહેવાય છે, જ્યાં ગંગા, યમુના, સરસ્વતી, ત્રિવેણીનો સંગમ છે, આ સર્વશ્રેષ્ઠ તીર્થરાજ પ્રયાગમાં આ દેવરાજ બ્રાહ્મણ એકવાર ગયો અને એ પ્રયાગ ક્ષેત્રમાં ફરતા ફરતા એણે એક ઘણા બધા સાધુ, સંતો, બ્રાહ્મણો અને મહાત્માઓથી ભરેલું એક શિવાલય જોયું. ભગવાન શિવનું સુંદર મંદિર હતું. એ મંદિરમાં કેટલાક સાધુ સંતો ભગવાન શિવનું ધ્યાન કરતા હતા, બ્રાહ્મણો શિવની પૂજા કરતા હતા, ભક્તો શિવની કથા કીર્તન વગેરે કરતા હતા. આવું પવિત્ર શિવાલય પ્રયાગરાજ મહાક્ષેત્રની અંદર હતું. અચાનક દૈવયોગી આ પાપી દેવરાજ ત્યાં જઈ ચડ્યો. એ પણ કોઈ પૂર્વના પુણ્ય હોય ને તો જ ત્યાં પહોંચી શકાય છે. બાકી પવિત્ર સ્થાનમાં પાપી પુરુષોનો પગ પડી શકતો નથી, કેમ કે એના પાપ એને આડા આવે છે. પણ કંઈક એના સુકૃત્યોનો ઉદય થયો હશે, કંઈક ભગવાન શિવની એની ઉપર સૂક્ષ્મ કૃપા ઉતરી હશે અને એટલે જ એ બ્રાહ્મણ એ પવિત્ર શિવાલયની અંદર પહોંચ્યો. ત્યાં ગયો એટલે એના શરીરની અંદર જ્વર એટલે કે તાવ આવ્યો. ભયંકર તાવની બીમારીમાં એ સપડાઈ ગયો. ત્યાંથી એ જઈ શકે એમ હતો નહીં, કેમ કે શરીર સાવ શિથિલ થઈ ગયું હતું. એક દિવસ, 2 દિવસ, 3 દિવસ એ રીતે દિવસો પછી દિવસો એનો તાવ, એનો જ્વર શરીરની અંદર વધવા લાગ્યો. એને કારણે એને એ શિવાલયની અંદર જ રોકાવું પડ્યું. પણ એ દરમિયાન એ શિવાલયમાં દરરોજ ભગવાન શિવની, શિવ મહાપુરાણની આ કથા કોઈ પવિત્ર બ્રાહ્મણ વાંચતા હતા, લોકોને સંભળાવતા હતા. પરાણે પણ આ શિવ મહાપુરાણની કથા આ દેવરાજ બ્રાહ્મણે ત્યાં તાવની અંદર પીડાતા પીડાતા સૂતા સૂતા આ કથા એણે સાંભળી
એક પછી એક એમ 1 મહિના સુધી આ દેવરાજ બ્રાહ્મણે શિવ મહાપુરાણની આ કથા ત્યાં સાંભળવા માંડ્યો. દિવસો પછી દિવસો વીતતા ગયા એમ એનું અંતઃકરણ શુદ્ધ થતું ગયું અને એના પાપોનો ક્ષય થતો ગયો. કેમ કે શિવ મહાપુરાણની કથા કાનમાં પડતા જ જીવના અંતઃકરણની અંદર પ્રકાશ પાથરી દે છે, એના અજ્ઞાનના પડદા ખોલી નાખે છે. શિવ મહાપુરાણની કથા જ એવી પ્રભાવશાળી છે કે સાંભળતા જ મનને, હૃદયને, બુદ્ધિને, સર્વની શીતળતા આપે છે, આત્માનું જ્ઞાન અંદર પ્રગટાવી દે છે. આ પાપી બ્રાહ્મણના કંઈક પુણ્યોનો ઉદય થયો હશે, એને પરિણામે એને અચાનક આવો યોગ પ્રાપ્ત થયો શિવ મહાપુરાણની કથા સાંભળવાનો. અને એ કથા સાંભળતા સાંભળતા જ 1 મહિનામાં એ દેવરાજ બ્રાહ્મણનું મૃત્યુ થઈ ગયું. મૃત્યુ થયું એટલે એના પૂર્વના જે પાપો હતા એ પાપોને ભોગવરાવવા માટે, પાપના ફળ આપવા માટે યમના દૂતો એને પકડીને નરકમાં લઈ જાય છે, યમલોકમાં લઈ જાય છે. પણ ભગવાન શિવના પાર્ષદો શિવની આજ્ઞાથી તુરંત ત્યાં યમલોકની અંદર પહોંચ્યા છે અને પેલા યમદૂતોના હાથમાં જ્યાં દેવરાજ બ્રાહ્મણનો જીવાત્મા હતો એના હાથમાંથી શિવગણોએ એને છોડાવી લીધો છે. શિવદૂતોએ પેલા યમદૂતોની માર મારી એને ત્યાંથી કાઢી મૂક્યા કે લાવો, આ તો મારા ભગવાન શિવના જે ભક્તો ગણાય છે એ ભક્તોમાંનો જે કાં ભક્ત છે અને એને અમે ભગવાન શિવની આજ્ઞાથી શિવલોકમાં લઈ જવા માટે અહીં આવ્યા છીએ. તમે અહીંથી જતા રહો અને આ જીવાત્મા અમને સોંપી દો. ભગવાન શિવના દૂતો જ્યારે કહેતા હોય ત્યારે એની આજ્ઞાનું ઉલ્લંઘન કરવાની શક્તિ કોની અંદર હોય? યમદૂતોએ આ દેવરાજના જીવાત્માને છોડી દીધો છે અને એ જીવાત્માને લઈને જ્યારે શિવદૂતો ત્યાંથી યમલોકમાંથી પાછા ફરતા હતા, કૈલાસ તરફ જતા હતા, રસ્તામાં એને યમરાજે પણ જોયા, યમદેવતાએ પણ જોયા કે આ તો ભગવાન શિવના દૂતો છે. શિવના દૂતોથી યમરાજ પણ ડરે છે. યમરાજની પણ હિંમત ન થઈ પૂછવાની કે આપ અહીં આ યમલોકની અંદર શા માટે આવ્યા હતા અને આ પાપી જીવાત્માને તમે અહીંથી શા માટે શિવલોકમાં લઈ જાઓ છો? યમરાજની હિંમત ન થઈ. યમરાજે એમનું પૂજન કર્યું, વંદન કર્યા અને ચૂપ રહ્યા. યમરાજે પોતાની સૂક્ષ્મ દ્રષ્ટિથી જાણી લીધું કે આ તો ભગવાન શિવના દૂતો છે અને આ જીવાત્માએ અંત સમયે કંઈક એવું સત્કર્મ કર્યો છે. ભગવાન શિવની કથા એને સાંભળી છે. એ શિવ મહાપુરાણની કથા સાંભળવા માત્રથી એના આખા જન્મમાં જેટલા પાપો એણે કર્યા હતા એ તમામ પાપોથી આ જીવાત્મા મુક્ત થઈ ગયો છે. માટે આ શિવદૂતો એને કૈલાસમાં હવે લઈ જશે. યમરાજે શિવદૂતોને વંદન કર્યા છે. શિવદૂતોએ ત્યાંથી પ્રસ્થાન કરી ભગવાન શિવના લોકમાં જઈને આ દેવરાજના જીવાત્માને ભગવાન શિવના ચરણોમાં સોંપી દીધો છે. ભગવાન શિવે એ દેવરાજને પોતાના ધામમાં રાખ્યો છે, પોતાનું સાનિધ્ય આપ્યું છે. કલ્પના કરો શિવ મહાપુરાણની કથાનો કેટલો મોટો પ્રભાવ છે. કથા સાંભળવા માત્રથી અને એ પણ અનાયાસે આ દેવરાજ બ્રાહ્મણને માત્ર જ્વર આવ્યો હતો, તાવ આવ્યો હતો ને ત્યાંથી જઈ શકે એમ હતો ને, એટલા માટે એણે આ પુરાણે શિવ પુરાણની કથા એ પ્રયાગ ક્ષેત્રમાં શિવાલયની અંદર એણે પડ્યા સાંભળ્યા કરી. 1 મહિના સુધી આ કથા સાંભળવાથી એની મુક્તિ થઈ ગઈ, એને ભગવાન શિવના ધામની પ્રાપ્તિ થઈ ગઈ. નહીતર કલ્પના કરો એ બ્રાહ્મણ કેવો અધમ, પાપી અને નીચ હતો કે જેણે માતાની હત્યા કરી, પિતાની હત્યા કરી, પત્નીની પણ હત્યા કરી, મદિરાપાન, માંસાહાર, વ્યભિચાર, હિંસા, ચોરી, જારી તમામ પ્રકારના પાપો એણે કરી લીધા હતા. છતાંય ભગવાન શિવની આ પવિત્ર કથા સાંભળવાથી એનું ચિત્ત શુદ્ધ થઈ ગયું. ભગવાન શિવની એની પ્રાપ્તિ થઈ ગઈ. આટલી અદ્ભુત આ કથા છે.
આટલી પવિત્ર કરનારી, આટલા બધા મોટા મોટા પાપોને નષ્ટ કરવાવાળી આ શિવ મહાપુરાણની કથા છે. સૂતજી શૌનક વગેરે ઋષિઓને બીજો પણ એક આવો જ ઇતિહાસ કે શિવ મહાપુરાણ સાંભળવાથી કોને મુક્તિ મળે છે, કેવા કેવા પાપીઓની મુક્તિ મળે છે, એનો પણ એક બીજો ઇતિહાસ સૂતજી શૌનક વગેરે ઋષિઓને કહે છે. કહે ઋષિઓ, સમુદ્રને કિનારે બાષ્કલ નામનું એક ગામ હતું. એ ગામમાં બ્રાહ્મણોની મોટી વસ્તી હતી, પણ આ ગામની અંદર રહેવાવાળા બ્રાહ્મણો માત્ર નામના જ બ્રાહ્મણો હતા. બાકી એ બધા બ્રાહ્મણો ભ્રષ્ટ થયેલા હતા, વ્યભિચારી હતા, જુગારી હતા, મદિરાપાન કરતા હતા, માંસાહાર કરતા હતા, પરસ્ત્રી ગમન કરતા હતા. આવું પાપનું ધામ એવું આ બાષ્કલ નામનું ગામ હતું. આ બાષ્કલ નામના ગામની અંદર આવા બ્રાહ્મણો રહેતા હતા. અને એ બાષ્કલ ગામની અંદર બિંદુગ નામનો એક મોટો પાપી બ્રાહ્મણ રહેતો હતો. એ બ્રાહ્મણ હંમેશા પરસ્ત્રી ગમન કરતો હતો. એની પત્નીનું નામ ચંચુલા હતું. ચંચુલા કંઈક સારા વર્તનવાળી ધર્મપરાયણ સ્ત્રી હતી, પણ એનો પતિ બિંદુગ બ્રાહ્મણ હંમેશા મદિરાપાન કરતો, માંસાહાર કરતો, પરસ્ત્રી ગમન કરતો. બંને પતિ પત્ની યુવાન હતા, પણ પત્નીને છોડીને આ બિંદુગ જ્યારે પરસ્ત્રી ગમન કરવા લાગ્યો ત્યારે થોડો સમય સુધી તો એની પત્ની પવિત્ર મનવાળી રહી, પણ એની પત્નીની ઉંમર પણ યુવાન હતી. કામ વિકારના આવેગથી એણે ઘણા સમય સુધી પોતાના મનને બચાવી રાખ્યું, પણ પોતાનો પતિ જ્યારે પરસ્ત્રી ગમન કરવાથી પાછો વળ્યો નહીં ત્યારે એની પત્ની ચંચુલા પણ ભ્રષ્ટ બુદ્ધિવાળી થઈ ગઈ. એ પણ ધીરે ધીરે એણે ધર્મ કર્મને છોડી દીધા, પતિની મર્યાદાને એણે છોડી દીધી, અને પતિને ખબર ન પડે એ રીતે એક પર પુરુષની સાથે, એક જાર પુરુષની સાથે એ ચંચુલા પણ રાત્રે રમવા લાગી. પતિ અને પત્ની બંને બગડ્યા છે, બંનેનું મન વ્યભિચારમાં ફસાયું છે. પણ પતિને ખબર નથી કે મારી પત્ની વ્યભિચારીણી થઈ છે. પણ એકવાર રાત્રે આ બિંદુક બ્રાહ્મણ પોતે જ્યારે પોતાના ઘરે આવ્યો ત્યારે પોતાના ઘરમાં એક પરપુરુષને છુપાયેલું જોયો, અને એની ઉપર દ્રષ્ટિ પડી ત્યારે બિંદુકને ખ્યાલ આવી ગયો કે મારી પત્ની પણ મને ખબર ન પડે એ રીતે પરપુરુષનું સેવન કરે છે. ત્યાં પેલો જાર પુરુષ તો ત્યાંથી ભાગી ગયો, પણ એ બિંદુક વેગથી પોતાના ઘરની અંદર ઘૂસ્યો. પેલો જે પરપુરુષ હતો એ તો ત્યાંથી ભાગી ગયો, પણ એની પત્ની જે ચંચુલા હતી એના ઉપર બિંદુકને ક્રોધ ચડ્યો, અને બિંદુકે પોતાની પત્ની ચંચુલાને વારંવાર ખૂબ મારી છે. ખૂબ માર માર્યો ત્યારે ચંચુલાને પણ ક્રોધ ચડ્યો છે કે મારો શું દોષ છે કે તમે પણ વ્યભિચાર કરો છો. હું પણ યુવાન સ્ત્રી છું, કામના આવેગથી હું પણ એની અંદર ફસાયેલી છું, તો તમારે પણ કંઈક મારી સામે જોવું જોઈએ. પત્નીએ પોતાના પતિ સામે આ રીતે ફરિયાદ કરી, આ રીતે સામે ગુસ્સો કર્યો. ત્યારે બિંદુકને પણ થયો કે ખરેખર પત્નીની વાત સાચી છે, પણ બિંદુકે એવો વચ્ચેનો ઉપાય કર્યો કે ભલે તું પણ બીજા પુરુષનું સેવન કર, હું પણ બીજી સ્ત્રીનું સેવન કરીશ. તું પર પુરુષની પાસેથી ઘણું બધું ધન લઈ રહી એનું સેવન કરીને, અને એ ધન તું મને આપજે, જેથી હું બીજી સ્ત્રીને એ ધન આપી શકું. આ રીતે પતિ અને પત્ની બંને પરસ્પર કરાર કરીને બંને પાછા પાપની અંદર ડૂબી ગયા છે. ઘણો સમય સુધી આ રીતે પરસ્ત્રી ગમન, પર પુરુષ ગમન જેવા પાપ કરી કરીને એનું આયુષ્ય પૂરું થવા આવ્યું. ત્યારે બિંદુક બ્રાહ્મણ
કે જેણે ઘણી બધી હિંસાઓ કરી હતી, મદિરાપાન કર્યા હતા, જુગાર રમ્યો હતો, એ બિંદુક બ્રાહ્મણ કાળક્રમે મૃત્યુ પામ્યો. પાપ એના ઘણા બધા હતા, એટલે એ પાપના ફળ સ્વરૂપે નરકના ઘણા બધા દુઃખો એને વર્ષો સુધી ભોગવવા પડ્યા. અને નરકના દુઃખો ભોગવ્યા પછી એ બિંદુક બ્રાહ્મણ પાછો વિંધ્યાચળ પર્વતની ઉપર એક પિશાચ તરીકે જન્મ્યો. પાપનું પરિણામ દુઃખ હોય છે. પાપનું પરિણામ દુઃખયુક્ત યોની હોય છે. પિશાચ યોનીમાં જીવ અતિશય પીડાય છે. અતિશય ભૂખ લાગે છતાં ખાવાનું કાંઈ મળે નહીં, અતિશય તરસ લાગે છતાં પીવા માટે માત્ર વરાળ જેવા પાણીના થોડાક ટીપા પીવા મળે, બાકી કાંઈ ખાવાનું મળે નહીં, પીવાનું મળે નહીં. આમથી તેમ જ્યાં ત્યાં રખડવું, ભટકવું પડે. આવું ભયંકર દુઃખ આ બિંદુક બ્રાહ્મણ એના પછીના પિશાચ જન્મની અંદર ભોગવતો હતો. આ બાજુ એની પત્ની જે ચંચુલા હતી, એ ચંચુલા એનું યૌવન, એની યુવાની કંઈક ઓછી થઈ, થોડી ઘણી વૃદ્ધાવસ્થા એને પોતાના શરીરની અંદર દેખાવા લાગી. શરીર તો કાયમ ક્યાં કોઈનું યુવાન રહે છે. મોટા રાજવી પુરુષો હોય, જે દુનિયાના તમામ સુખ ભોગવતા હોય, એની પણ યુવાની ક્ષીણ થાય છે. શરીર પરિવર્તનશીલ છે. શરીર રોજ ધીરે ધીરે ક્ષીણ થાય છે. શીર્યતે ઇતિ શરીરમ. શરીર ક્ષણ વિકારી, ક્ષણ પરિણામી છે. યુવાની ઓછી થઈ. એ ચંચુલા જ્યાં રહેતી હતી ત્યાંથી એક ઘણા બધા સજ્જનોનો સંઘ, એ ઘણા બધા યાત્રાળુઓનો સંઘ ત્યાંથી પસાર થયો. અને એ બધો સંઘ ગોકર્ણ નામના તીર્થક્ષેત્રમાં જઈ રહ્યો હતો. એ બધાય યાત્રાળુઓની સાથે આ ચંચુલાને પણ થયો કે હું પણ કંઈક યાત્રા કરું, કંઈક તીર્થક્ષેત્રમાં જાઉં, કંઈક ધર્મ કર્મ કરું અને કંઈક પુણ્ય કરું. આવી એને હૃદયની અંદર ઈચ્છા થઈ. કંઈક ભગવાન શિવની એના ઉપર કૃપા થઈ હશે કે જેથી એને આવી તીર્થક્ષેત્ર કરવાની ઈચ્છા થઈ. ત્યારે આ ચંચુલા એની સાથે જાય છે. એ ગોકર્ણ ક્ષેત્રની અંદર જઈ આ ચંચુલાએ ત્યાં ઘણા બધા પવિત્ર સ્થળો હતા, ત્યાં સ્નાન કરે છે. અને એકવાર એ ચંચુલા, એ ગોકર્ણ મોટું ક્ષેત્ર છે, ત્યાં એક શિવાલયની બાજુમાં એક પવિત્ર બ્રાહ્મણ ભગવાન શિવની, શિવ મહાપુરાણની કથા વાંચતા હતા. શિવપુરાણની કથા ત્યાં ચાલતી હતી. એ કથાની અંદર આ સાંભળવા માટે, કથા સાંભળવા આ ચંચુલા ત્યાં બેસી ગઈ. અને બરાબર એ દિવસે પેલા પુરાણીજીએ, એ શિવ કથાકારે કથાની અંદર એવી વાત કરી કે જે વ્યભિચારી સ્ત્રીઓ અને પુરુષો હોય, એના વ્યભિચારના પાપોને કારણે યમદૂતો નરકમાં લઈ જાય છે અને એના ગુપ્ત અંગોની અંદર દગદગતા સળિયા ઘુસાડીને એને ભયંકર પીડા આપે છે. આવી કથા એણે આ શ્રોતાજનોને સંભળાવી. આવી વાત કથાની અંદર આવી એટલે એ વાત સાંભળીને પેલી ચંચુલા ધ્રુજી ગઈ કે મેં મારા જીવનની અંદર આ જ ભયંકર પાપ કર્યું છે. આવું ભયંકર પાપ મારાથી થઈ ગયું છે, તો હવે એનું પરિણામ પણ શું મારે આવું જ દુઃખ ભોગવવું પડશે? ચંચુલાને અતિશય ભય લાગ્યો છે. કથા પૂરી થઈ. બધા શ્રોતાજનો ત્યાંથી વિદાય લઈને જતા રહ્યા. ત્યારે એકાંતની અંદર આ ચંચુલા પેલા પવિત્ર બ્રાહ્મણ જે શિવની કથા કહેતા હતા, એ બ્રાહ્મણની પાસે આવીના ચરણોમાં વંદન કરીને રડી પડે છે. બ્રહ્મદેવ, હું મહાન વ્યભિચારીણી પાપીણી સ્ત્રી છું, નખશીખ પાપી છું. મારું યૌવન, મારી યુવાની આવા ભયંકર વ્યભિચારની અંદર જ પસાર થઈ છે. બ્રહ્મદેવ, આના પરિણામે મને નરકમાં કેવા કેવા ભયંકર દુઃખ ભોગવવા પડશે. યમના દૂતો મને કેટલી ભયંકર પીડાઓ આપશે, ત્યારે મને એમાંથી કોણ ઉગારશે?
જ્યારે ધગધગતા સળિયા મને અડાડશે ત્યારે એના ડામથી મને શરીરમાં કેટલી ભયંકર બળતરા થશે. હાય, હવે હું શું કરું? ક્યાં જાઉં? મારા આ પાપના પોટલાને હું ક્યાં ફેંકું? મારા પાપ કેવી રીતે બળે? હું પાપથી કેવી રીતે મુક્ત થાવ? હે પરમ પુરુષ, હે વિદ્વાન બ્રાહ્મણ, હે મહાન શિવભક્ત, હું આપને શરણે આવી છું. આપ મારા ગુરુ છો. આપ મને આ ભવસાગરમાંથી ઉગારી લો. આપ મને નરકમાં પડતી બચાવી લો. આપ મારા પાપના પુંજને બાળીને ભસ્મ કરવાનો કોઈ ઉપાય બતાવો. હું શું કરું? ત્યારે પેલા દયાળુ બ્રાહ્મણે એ ચંચુલાને કહ્યું છે કે બેટી, ભગવાન શિવની આ કથા છે ને, એ કથા જ તમામ પાપોને નાશ કરવા માટેની ગર્જના કરે છે. જીવ ભલે ગમે એટલા પાપ એના જીવનમાં કરી નાખે, પણ એકવાર આ શિવ મહાપુરાણની કથા જો એ સાંભળીને તો એ બધા એ પાપોમાંથી છૂટી જાય છે, નરકમાં પડતો બચી જાય છે. હે ચંચુલા, તું ચિંતા ન કર, તારા ચિત્તને સંસારમાંથી પાછું વાળ. નિયમપૂર્વક હું ભગવાન શિવની આ કથા તને સંભળાવવા માટે તૈયાર છું. તું તૈયાર થઈ જા. ભગવાન શિવની આ કથા હું તને સંભળાવીશ. જેમ જેમ આ કથાના પવિત્ર શબ્દો તારા કર્ણ પ્રદેશની અંદર તું સાંભળતી જઈશ, તેમ તેમ તારું મન શુદ્ધ થતું જશે. ભગવાન શિવનું ધ્યાન તારા ચિત્તની અંદર સ્થિર થવા લાગશે. આવું આશ્વાસન સાંભળીને ચંચુલાને શાંતિ વળી છે. ચંચુલાએ મનોમન એ બ્રાહ્મણને પોતાના ગુરુ માન્યા છે. બીજે જ દિવસથી આ બ્રાહ્મણે વિધિપૂર્વક શિવ મહાપુરાણની કથા સંભળાવવાની શરૂઆત કરી છે. ચંચુલાએ મનમાંથી બધાય રાગ દ્વેષાદી દ્વંદ્વોની છોડી દીધા છે. કેમ કે એને મનમાં ભય લાગી ગયો હતો કે મારા પાપ ભયંકર છે. એમાંથી છૂટવા માટે મારે આ એક જ ઉપાય છે, શિવ મહાપુરાણની કથા સાંભળવી. સાંભળવા માટે એણે મનને સ્થિર કર્યું છે. પેલા બ્રહ્મદેવે એને જે નિયમો બતાવ્યા એ પ્રમાણે એણે આહાર શુદ્ધ કર્યો છે. લલાટમાં ભસ્મ લગાવી દીધી છે. પવિત્ર વસ્ત્રો પહેર્યા છે. પોતાના માથાના જે વાળ કેશ હતા એની એણે જટા બનાવી લીધી છે. એક શિવયોગી જેવો વેશ આ ચંચુલાએ બનાવીને શાંત ચિત્તે પેલા ભૂદેવના મુખેથી દિન પ્રતિદિન શિવ મહાપુરાણની કથા એણે સાંભળવા માંડી. રોજ રોજ શિવ મહાપુરાણની કથા સાંભળતા સાંભળતા એના મનમાંથી પાપ ધોવાઈ ગયા છે. એના પાપના સંસ્કારો, એના પાપના બીજ બધા બળી ગયા છે. એનું મન પવિત્ર થયું છે. ધીરે ધીરે એના હૃદયની અંદર ભગવાન શિવનું દિવ્ય સ્વરૂપ, એ દિવ્ય સ્વરૂપનું ધ્યાન સ્થિર થવા લાગ્યું. શિવના ધ્યાનમાં એનું મન સ્થિર થવા લાગ્યું છે. ચંચુલાએ પોતાનું તન મન ધન સર્વસ્વ ભગવાન શિવને સોંપી દીધું છે. શિવના ચરણોમાં ચંચુલાએ પોતાની પ્રીતિ જોડી દીધી છે. શિવને જ માતા, શિવને જ પિતા, શિવને જ સર્વસ્વ માનીને આ ચંચુલાએ પોતાના બધા પાપ બાળી નાખ્યા છે. જ્યારે એનું આયુષ્ય પૂરું થયું ત્યારે ભગવાન શિવના દૂતો આ ચંચુલાને લેવા માટે આવ્યા છે. પવિત્ર વિમાનમાં બેસાડીને ચંચુલાને શિવગણો ભગવાન શિવના શિવલોકની અંદર લઈ જાય છે. શિવલોકની અંદર લઈ જઈ ભગવાન શિવ અને પાર્વતીના ચરણોમાં આ ચંચુલાને મૂકી દીધી છે. શિવ અને પાર્વતીએ એ ચંચુલાને પોતાની પાસે બોલાવી લીધી. એને ભગવાન શિવે એના ઉપર ખૂબ કૃપા કરી છે અને માં પાર્વતીએ આ ચંચુલાને પોતાની પ્રિય સખી બનાવી લીધી. કલ્પના કરો, કેવી એ પાપીણી સ્ત્રી ચંચુલા કે જેણે અનેક પુરુષોનું સેવન કર્યું હતું, મદિરા પાન માંસાહાર વગેરે ભયંકર પાપો કર્યા હતા. યુવાની એની પાપની અંદર પસાર થઈ હતી. એવી એ વ્યભિચારિણી સ્ત્રી પણ શિવ મહાપુરાણની કથા સાંભળવાથી તમામ પ્રકારના પાપોથી મુક્ત થઈ અને ભગવાન શિવના શિવલોકને પામી ગઈ અને માં પાર્વતીની પ્રિય સખી બની છે.
પછીના અધ્યાયની અંદર કથા આવે છે કે ચંચુલા એકવાર માં પાર્વતીની પાસે જાય છે અને વંદન કરે છે. માં પાર્વતીને ખૂબ પ્રેમ કરે છે, પોતાની સખી બનાવી છે. એટલે ચંચુલાએ માં પાર્વતીની ખૂબ સુંદર સ્તુતિ કરી, વંદના કરી. એટલે માં પાર્વતી ચંચુલાની ઉપર પ્રસન્ન થયા અને પૂછ્યું કે તારી શું અંદરની ઈચ્છા છે, તું મને જણાવ, હું તને બધું આપવા તૈયાર છું. ત્યારે ચંચુલાએ માં પાર્વતીને પ્રાર્થના કરી કે હે માં પાર્વતી, હે ભગવતી, હું એ જાણવા ઈચ્છું છું કે મારા પતિદેવ બિંદુગ, જે મહાન પાપી હતા, જેનું જીવન પાપની અંદર ડૂબેલું હતું, એ મારા પતિ મારી પહેલા મૃત્યુ પામ્યા હતા. તો મને કાંઈ ખબર નથી કે મારા પતિદેવની શું ગતિ થઈ છે, હાલમાં મારા પતિ ક્યાં છે, એની સ્થિતિ કેવી છે, એ સુખી છે કે દુઃખી છે, એ મને કાંઈ ખબર નથી. એ હું જાણવા ઈચ્છું છું. હે માં, મને જણાવો કે મારા પતિની કઈ ગતિ થઈ છે. ત્યારે માં પાર્વતીએ ચંચુલાને કહ્યું કે હે બેટી, આ તારો જે પતિ બિંદુગ નામે હતો, એ બિંદુગ મહાન પાપી હતો અને એના કારણે ઘણા વર્ષો સુધી નરકના મોટા મોટા દુઃખો ભોગવીને હાલમાં એ વિંધ્યાચળ પર્વતની ઉપર પિશાચ થઈને ભટકે છે. પિશાચનું શરીર એને મળ્યું છે, ક્યાંય એને સુખ મળતું નથી. અતિશય દુઃખની અંદર એ ક્યારેક રડે છે, ક્યારેક હસે છે, આમથી તેમ દોડે છે. એને ખાવાને કાંઈ મળતું નથી, પીવાને પણ કાંઈ મળતું નથી. આવી વાત જ્યારે માં પાર્વતીએ કરી ત્યારે ચંચુલા ધ્રુજી ગઈ કે ઓહ, મારા પતિની આવી ભયંકર ગતિ, પણ હવે શું થાય? હે માં, આપ કંઈક કૃપા કરો, મારા પતિને દુઃખમાંથી છોડાવો, એના પાપને નષ્ટ કરો. હે માં, જો આપ મારા પર પ્રસન્ન થયા હો તો મારા પતિદેવની મુક્તિ થાય, એને પણ મારી જેમ શિવનું ધામ મળે, એવો કંઈક ઉપાય કરો. ત્યારે માં પાર્વતી કૃપા કરી અને તુરંત ભગવાન શિવની કથા એ પિશાચ બિંદુકને સાંભળવા મળે એ માટેની વ્યવસ્થા એણે કરી. શિવની કથા કહેવામાં જે પ્રવીણ છે, જે ચતુર છે, એવો તુંબુરુ નામનો એક ગંધર્વ છે કે જે શિવની કથાને ગાય છે, સંભળાવે છે અને સુંદર વાણીથી વર્ણવે છે. એવા તુંબુરુને માં પાર્વતીએ યાદ કર્યો, તુંબુરુને બોલાવ્યો છે. તુંબુરુએ આવી માં પાર્વતીને વંદન કર્યા છે. માં પાર્વતીએ કહ્યું કે તું આ ચંચુલાને સાથે લઈને જા વિંધ્યાચળ પર્વતની ઉપર. આ ચંચુલાનો પતિ બિંદુક ત્યાં પિશાચ થઈને જન્મ્યો છે અને ત્યાં ભયંકર દુઃખ ભોગવી રહ્યો છે. તું ત્યાં જઈને પહેલાં તો એને બાંધી દેજે. એ ભલે આમથી તેમ કૂદકા મારતો હોય, ભટકતો રખડતો હોય, રડતો હોય, પણ એને મજબૂત દોરડી વડે પહેલાં બાંધજે. એને એક જગ્યાએ સ્થિર કરી અને એ જ બિંદુકને ઉદ્દેશીને તું ભગવાન શિવની, શિવ મહાપુરાણની કથા એને સંભળાવજે. એ કથા સાંભળવાથી એના બધાએ પાપ બળીને ભસ્મ થઈ જશે, એના પાપ નષ્ટ થઈ જશે. એટલે એનું પિશાચ શરીર છૂટી જશે અને એને પવિત્ર દેવતાનું શરીર પ્રાપ્ત થશે, એને ભગવાન શિવનું જ સ્વરૂપ પ્રાપ્ત થશે. પછી તો એને અહીં શિવલોકમાં જ લઈ આવજે. માં પાર્વતીની આજ્ઞા થઈ એટલે તુંબુરુએ પોતાની વીણા વગેરે વાદ્યોને સાથે લઈ, એ ચંચુલાને પણ સાથે લઈ, એ બિંદુક આ તુંબુરુ પેલા બિંદુક બ્રાહ્મણને શિવ મહાપુરાણની કથા સંભળાવવા માટે વિંધ્યાચળ પર્વતની ઉપર ગયા છે. તુંબુરુ વિંધ્યાચળ પર્વતની ઉપર શિવ મહાપુરાણની કથા કહેવા માટે ગયા છે એવા સમાચાર જગતમાં બધે ફેલાઈ ગયા. ત્યારે મોટા પવિત્ર ઋષિઓ અને દેવતાઓને પણ ઈચ્છા થઈ કે ભગવાન શિવની પવિત્ર કથા એ વિંધ્યાચળ ઉપર થવાની છે, તો આપણે પણ એનો લાભ કેમ ન લઈએ? માટે
શિવ મહાપુરાણની કથા સાંભળવા મોટા મોટા ઋષિઓ, મુનિઓ, બ્રાહ્મણો, દેવતાઓ વગેરેનો મોટો સમાજ વિંધ્યાચલ પર્વતની ઉપર ગયો છે. ત્યાં જઈ તુંબુરોએ પહેલા તો આ પિશાચને બળથી બાંધી દીધો છે દોરડા વડે. પિશાચ બહુ બળવાન હોય છે, એનું શરીર બહુ સુદૃઢ હોય છે, એના શરીરની અંદર વાયુ તત્વની પ્રધાનતા હોય છે. પણ તુંબુરોએ પોતાની અદ્ભુત શક્તિ વડે એને બાંધ્યો, સ્થિર કર્યો અને પછી એક અધ્યાય, એક પછી એક સંહિતાઓ, જે આ શિવપુરાણની અંદર 7 સંહિતાઓ છે, એ 7 સંહિતાઓ વાળું આ શિવ મહાપુરાણ આ બિંદુકને એણે સંભળાવ્યું છે. એ સાંભળતા જ એના તમામ પાપો બળીને ભસ્મ થઈ ગયા છે. બિંદુક પાપમાંથી છૂટ્યો છે. પાપયુક્ત જે પિશાચનું શરીર હતું એમાંથી પણ એને મુક્તિ મળી છે. અને ભગવાન શિવનું જેવું સ્વરૂપ છે, મસ્તક ઉપર જટા, ચંદ્ર, ગંગા, અંગ ઉપર ભસ્મનું વિલેપન, વાગાંબર, ગજાંબર, સર્પનું આભૂષણ, રુદ્રાક્ષની માળાઓ, આવું પવિત્ર સ્વરૂપ ભગવાન શિવના ગણોનું સ્વરૂપ આ બિંદુક બ્રાહ્મણને પ્રાપ્ત થયું છે. આવો દિવ્ય દેહ ધારણ કરી બિંદુક પેલા તુંબુરોની સાથે અને પોતાની પત્ની જે ચંચુલા હતી એની સાથે ત્યાંથી ભગવાન શિવના કૈલાસની અંદર જાય છે. પતિ અને પત્ની બંનેને ભગવાન શિવનું ધામ પ્રાપ્ત થયું. જે પતિ અને પત્ની બંને મહાન પાપી હતા, નખશીખ પાપી હતા, પણ શિવ મહાપુરાણની કથા સાંભળવાથી એના તમામ પાપો બળીને ભસ્મ થઈ ગયા છે. એની મુક્તિ મળી છે, એને શિવના ધામની પ્રાપ્તિ થઈ છે. આટલી બધી પ્રભાવશાળી, આટલી બધી મુક્તિદાયીની, આટલી બધી પુણ્યપ્રદાયીની આ શિવ મહાપુરાણની કથા છે કે જે સાંભળતા જ કળિયુગના જીવોના મન શુદ્ધ થવા લાગે છે. આ બંને ઇતિહાસ સંભળાવ્યા પછી શૌનક વગેરે ઋષિઓને શિવ મહાપુરાણ સાંભળવાનો વિધિ શું છે અને શિવ મહાપુરાણ સાંભળવા માટે કેવા નિયમોનું પાલન કરવું જોઈએ એના વિશેની સુંદર વાત સૂતજી સંભળાવે છે. 6 અને 7મા અધ્યાયમાં કથા આવી છે કે જેણે આ શિવ મહાપુરાણ સાંભળવું હોય એણે પોતાનો પેલા દ્રઢ નિશ્ચય કરવો જોઈએ કે હું નિયમિત આ શિવ મહાપુરાણની કથા સાંભળીશ. શિવ મહાપુરાણની કથા જ્યાં સુધી ચાલે ત્યાં સુધી પવિત્ર ભોજન કરવું જોઈએ. કથા સાંભળતી વખતે પવિત્ર આસન ઉપર બેસવું. કથા શરૂ થાય એ પહેલાં જે કથાના વક્તા પુરાણી હોય એમને વંદન કરવા. એ પુરાણી માટે એને બેસવા માટે પવિત્ર વ્યાસપીઠ બનાવવી. કથાના વક્તાનું પૂજન કરવું. એમને દક્ષિણામાં સંતોષ થાય એટલું ધન આપવું. અને આ શિવ મહાપુરાણની કથા સાંભળતી વખતે જ્યાં સુધી આ કથા ચાલે ત્યાં સુધી કોઈની નિંદા કરવી નહીં, કોઈ પાપ કરવું નહીં, અભક્ષ ભક્ષણ કરવું નહીં, વ્યસન કરવું નહીં, શક્ય એટલું ઓછું ભોજન કરવું, એક સમય આહાર કરવો. ઉપવાસ થાય તો વધુ ઉત્તમ છે, પણ શરીર જો ઉપવાસ સહન ન કરી શકે તો શરીરને ટકાવવા પૂરતું ભોજન કરીને પણ શિવ મહાપુરાણ જે રીતે સુખેથી સાંભળી શકાય એવી રીતે નિયમ બનાવવો જોઈએ. આહાર પવિત્ર રાખવો, મન પવિત્ર રાખવું, પહેરવેશ પવિત્ર રાખવો, સ્થાન પવિત્ર રાખવું. જ્યાં શિવ મહાપુરાણની કથા થતી હોય ત્યાં કથા શરૂ થાય એ પહેલાં એ સ્થાનમાં ગાયના છાણનું લીપણ કરીને એ સ્થાનને પવિત્ર કરવું. પછી ત્યાં પવિત્ર રંગાવલીઓ, રંગોળી વગેરે બનાવવું અને એ સ્થાનને સુશોભિત કરવું. આસોપાલવના તોરણ, કેળના પાન, નાળિયેરીના પાન વગેરે પવિત્ર ચીજ વસ્તુઓથી એ સ્થાનને સુશોભિત કરવું. આવું પવિત્ર સ્થાન બનાવ્યા પછી પવિત્ર પુરાણીના મુખેથી આ કથા જે નિયમિત નિયમપૂર્વક સાંભળે, સાંભળીને પછી
એને હૃદયની અંદર ઉતારે, સાંભળ્યા પછી એનું ચિંતન કરે, એનું મનન કરે, એનું નિધિધ્યાસન કરે, તો ધીરે 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 એનું મન ભગવાન શિવની અંદર લાગી જાય છે. બાકી આ શિવ મહાપુરાણની કથા યેન કેન પ્રકારેણ એટલે કે કોઈ પણ રીતે સાંભળવામાં આવે તો એનાથી લાભ તો જરૂર થાય, પણ વિધિપૂર્વક સાંભળવાથી વિશેષ લાભ થાય છે. આવું આ શિવ મહાપુરાણ એ સર્વ પુરાણોમાં તિલક સમાન છે. સર્વશ્રેષ્ઠ આ પુરાણ શિવ મહાપુરાણ છે, જે ભગવાન શિવજીની અત્યંત પ્રિય છે. અને જે પુરાણ સૌ પ્રથમ ભગવાન શિવે જ વર્ણવ્યું હતું, અને એ જ શિવ મહાપુરાણ વ્યાસજીએ કળિયુગના જીવોને ટૂંકા સમયની અંદર સાંભળી શકાય એ માટે 24,000 શ્લોકવાળું સંક્ષિપ્ત કરીને બનાવ્યું હતું. એવું આ શિવ મહાપુરાણ છે. આ પુરાણ સાંભળવાથી જીવોની અવશ્ય મુક્તિ થાય છે. ઓમ પૂર્ણમદઃ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવામ શાંતિ શાંતિ શાંતિ. ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય. ઓમ હર હર ભોલે નમઃ શિવાય. ઓમ હર હર ભોલે નમઃ શિવાય. ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય. ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય. ઓમ હર હર ભોલે નમઃ શિવાય. ઓમ હર હર ભોલે નમઃ શિવાય. ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય. ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય. ઓમ હર હર ભોલે નમઃ શિવાય. ઓમ હર હર ભોલે નમઃ શિવાય. ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય. ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય. ઓમ હર હર ભોલે નમઃ શિવાય. ઓમ હર હર ભોલે નમઃ શિવાય. ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય. ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય. ઓમ હર હર ભોલે નમઃ શિવાય. ઓમ હર હર ભોલે નમઃ શિવાય. ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય. ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય. ઓમ હર હર ભોલે નમઃ શિવાય. ઓમ હર હર ભોલે નમઃ શિવાય. ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય.
ઓમ નમઃ શિવાય. ઓમ નમઃ શિવાય. ઓમ હર હર ભોલે નમઃ શિવાય. ઓમ હર હર ભોલે નમઃ શિવાય. ઓમ નમઃ પાર્વતી પતયે. હર હર મહાદેવ.